લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંથકમાં હવે બેટરી ચોર ટોળકી સક્રિય થઈ છે. ગત મોડી રાત્રિના તાલુકાના ચનવાડા અને ધરમપુરી ગામમાં રોડ ઉપર જ પાર્ક કરેલી 5 જેટલી ટ્રકોની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બેટરી ચોરી કરી ફરાર થયાનું ટ્રક ચાલકો દ્વારા જણાવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં પણ માંગ કરવામાં આવી છે. સોના ચાંદી કે બાઇક કાર નહીં પણ ડભોઈ પંથકમાં હવે બેટરી ચોર ટોળકી સક્રિય થઈ છે તેની વાત જાણવા મળી રહી છે. તાલુકાના ચનવાડા અને ધરમપુરી ગામે રોડ ઉપર પાર્ક કરી રહેલી ચાલકો રાત્રિ મધુર નિંદ્રામાં હતા. સવારે ઉઠીને ટ્રક ચાલુ કરવા જતાં જ સેલના વાગ્યા હતા અને જોયું તો કોઈ અજાણ્યા ઈસમો રાત્રિના અંધારાનો લાભ લઈ ટ્રકમાં રહેલ બેટરી ચોરી ગયા છે, જેને લઈને બંને ગામોમાં ચકચાર મચી જવા પામી છે. ડભોઈ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. સાથે રાત્રિ પેટ્રોલિંગમાં પણ વધારવા માંગ કરવામાં આવી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. વાગે લાગી અમે જાગતા હતા. પછી સવારે અમારે ગાડી કાઢવાની હતી. સવારે આવીને સેલ માર્યો તો સેલ ના લાગ્યો. તો અમે ચેક કર્યું કે શું થયું છે ગાડીમાં. તો ગાડીની બેટરીઓ નથી. તો આજુબાજુમાં ચેક કર્યું, બીજી ગાડીની બી નથી. તો ગામની મેં બીજી જોઈ તો બીજી ગાડીઓની બી નથી. પછી તપાસ કરી તો ધરમપુરીમાં બી નથી બેટરીઓ. તો પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ છીએ ના ગામ ચનવાડા ધરમપુરી ના અમારા પોલીસને એવું એટલું જ કહેવું છે કે આપણે 5:30 ગામ મૂકી હતી ગાડી, તો કોઈ બેટરી ચોરી જાય છે. પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. હવે જાણ કરી છે. હવે કોઈ ફોર વ્હીલ લઈને આવ્યા હતા. પછી ગામના ચનવાડાની ગાડી બેટરી ચોરી જાય છે અને ધરમપુરી ચોરી જાય છે. હવે લગભગ 6-7 ગાડીઓ છે. આ રોડ ઉપર જ પાર્ક છે. જે રોડ ઉપર હતી ને જ ચોરી જાય છે. અન્ય ગાડી કોઈ નહીં ચોરી જાય. ના, ગાડીવાળાને કોઈ જોયા નહીં. પણ મતલબમાં એવું છે કે કોઈ ફોર વ્હીલ લઈને જ આવેલું છે. છોટા હાથી છે કે ગમે તે એવું લઈને આવેલા છે.